ભાવનગર મહાનગરપાલિકામાં આજે 5 વર્ષ પૂર્ણ થતા વહીવટદારનું શાસન આવ્યું છે, ત્યારે છેલ્લા દિવસે શહેર કોંગ્રેસ અને નગરસેવકોએ મહાનગરપાલિકામાં ગંગાજળ છાંટ્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં ભાજપના શાસકોએ માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે, જેને પગલે અમે ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ હાથ ધર્યું છે, જેથી કરીને આવા શાસકો બીજી વખત શાસનમાં આવે નહીં। ભ્રષ્ટાચાર કરીને તમે જોવો ને ભાવનગરને ભાંગી નાખ્યું છે। હવે ભાવનગરની જનતાને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે હવે આવા શાસકોને ક્યારેય બેસાડતા નહીં અને યોગ્ય પુંડરીકાક્ષાય નમઃ પુંડરીકાક્ષાય નમઃ સર્વેત્રઃ પવિત્રતાસ્તુ। હા હવે અમારી માંગણી શુદ્ધ કરો ભાઈ, શુદ્ધ કરો, શુદ્ધ કરો ભાઈ, શુદ્ધ કરો, શુદ્ધ કરો ભાઈ, શુદ્ધ કરો। ઓમ સહસ્રાશે આજે આ ભ્રષ્ટાચાર યુક્ત ભાજપનું શાસન રહ્યું છે। એક પણ એવું કામ નથી કે જેમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભ્રષ્ટાચાર ન કર્યો હોય। એટલે આ ભ્રષ્ટાચાર યુક્ત બની ગયેલી મહાનગરપાલિકાને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ કર્યો છે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસે। ખાસ કરીને આપણે એમ જોઈએ તો અમે ગંગાજળ અને અમારે ભૂદેવની સાથે રાખી ગંગાજળ અને ગૌમૂત્ર સાથે અમે આ જે ભ્રષ્ટાચાર યુક્ત જે મહાનગરપાલિકા બનેલી છે એને અમે શુદ્ધિકરણ કર્યું છે, કારણ કે આજ મહાનગરપાલિકાના તમામ કોર્પોરેશનનો આ છેલ્લો દિવસ છે। એટલે અમે ભગવાન પાસે, ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરી છે કે આવા શાસકોને બીજી વાર શાસનમાં ન આવવા દે, જેને ભાવનગરની જનતાની કોઈ પણ જાતની પડી નથી, જે માત્ર ચૂંટણીલક્ષી જ કામગીરી કરતી હોય એવી આ મહાનગરપાલિકાનું શાસન હતું। એક પણ એવું કામ ન હોય, રોડના કોન્ટ્રાક્ટ હોય કે કોઈ પણ કામ એવું લીઝ પટ્ટાનું હોય, આ લોકોનો ભ્રષ્ટાચાર ન કર્યો હોય એવું કોઈ પણ કામ આ શાસનમાં રહ્યું નથી। એટલે ખાસ કરીને આ અબોલ જે શાસકો છે, જે લોકો માટે નથી બોલી શકતા, એવા શાસકોના પગલા ધોવા માટે, એનું શુદ્ધિકરણ કરવા માટે અમે આજરોજ આ કાર્યક્રમ કર્યો હતો।